જાગૃત એ સદા રાષ્ટ્ર માટે જાગતો રહે છે એટલે જાગૃત ઊંઘું છું પણ રાષ્ટ્ર માટે મને આજે કહો કે રાષ્ટ્ર માટે ભૂલ્યો પડે એટલું ભાઈ એમાં મારો નંબર પેલો હા ના હું કારે કઈ કામ ના હોય તો હું એક જ કામ કરું કઈ જવાનું સુઈ જવાનું મને મારા ફાધરે કઈ બધા શીખવાડ્યા મારી નાખી જવું ફરી સુઈ જવું બીજું કઈ નહીં બરાબર બોલે બરાબર હિરણ્યકશ્યપુનો એક ભાઈ હતો એનું નામ હતું હિરણ્યાક્ષ એ બંને જે ગુરુ હતો એનું નામ હતું શુક્રાચાર્ય એમણે બંને ભાઈઓને શીખવાડ્યું કે રાક્ષસ કુળના મોટામાં મોટા દુશ્મન વિષ્ણુ છે તે બંને ભાઈઓએ વધતે વધતા આખી પૃથ્વીનું સંતુલન તોડી નાખ્યું અને તે હિરણ્યકશ્યપુનો ભાઈ હિરણ્યાક્ષ હતો એને પૃથ્વીમાં લઈ નદીમાં નાખી દીધા તો બધા દેવો બ્રહ્માજી બધા વિચાર કરવા માંડ્યા ત્યારે બ્રહ્માજીના નાકમાંથી વરાહ નીકળ્યા એમણે પાણીમાં જઈ પૃથ્વી પોતાના બે દાંત ઉપરથી ઉચકી બહાર કાઢીને હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું અને હિરણ્યાક્ષને માર્યો.